સુરેન્દ્રનગરથી સમાચાર, જ્યાં જમીન સંપાદન કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે। આપને કહી દઈએ, ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની કરી ધરપકડ। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાયો। વિશેષ કોર્ટે ઈડીને ટકોર પણ કરી છે। શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપી રજૂ ન થઈ શક્યો? આ સવાલ વિશેષ કોર્ટે પૂછ્યો છે। આ કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા હોવાની વાત ઈડીએ કરી હતી। કોર્ટે ઈડીને આરોપીની અટક અંગે અને પરિવારને જાણ કર્યા વગર પ્રશ્નો પૂછ્યા। આ તમામ સવાલ પૂછવામાં આવ્યા હતા। પરિવારને જાણ કરી છે કે નહીં તે વિશે પ્રશ્ન પૂછાયો હતો। દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું, આ દાવો ઈડીએ કર્યો છે। સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડીએ તપાસ કરી હતી। તો ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ થઈ શકે છે મોટી કાર્યવાહી। કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદો। એસીબીમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ મળી આવી છે। આ રેડ દરમિયાન અનેક દસ્તાવેજ હાથ લાગ્યા છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરીને નાણાકીય કૌભાંડ મુદ્દે કરાઈ છે આ મોટી કાર્યવાહી। ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીના ઘરે ઈડીએ રેડ પાડી હતી અને તપાસ કરી હતી। ત્યારબાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે। ઈડીની ટીમ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં લઈ આવી છે। તો એસીબીની આ ફરિયાદ, ઈડીની મોટી કાર્યવાહી, જમીન સંપાદનમાં કૌભાંડનો એક મોટો આરોપ। ઈડી 14 દિવસના રિમાન્ડ માંગશે। દરમિયાનમાં કોર્ટમાં આજે દલીલો પણ થઈ છે। કોર્ટે પણ ઈડીને ટકોર કરી હતી કે નજીકની કોઈ કોર્ટમાં રજૂ કેમ ન કરાયા। સામે ઈડીએ પણ પોતાના જવાબ ફાઇલ કર્યા છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે રીતે ચંદ્રસિંહ મોરી વિરુદ્ધની આ કાર્યવાહી, ઈડીએ કયા કયા આધારભૂત પુરાવાના આધારે આખો આ મામલો પ્રકાશમાં લાવ્યો હોઈ શકે છે, કાર્યવાહી થઈ હોઈ શકે છે? બિલકુલ, સુરેન્દ્રનગરમાં ગઈકાલે ઈડીના દરોડા પડ્યા હતા અને ત્યારબાદ હવે જે છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેની ધરપકડ કરીને અત્યારે તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તેના 14 દિવસના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી શકે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હવે કલેક્ટર, તેમના પીએ સહિત અન્ય ક્લાર્ક છે તેમની પણ હવે ધરપકડ છે તે કદાચ આવનારા દિવસોમાં થઈ શકે છે, કેમ કે તેના વિરુદ્ધ પણ હવે એસીબીમાં છે ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે એસીબી દ્વારા જે અલગ અલગ જે પૈસા વધુ સંપત્તિ છે તેની તપાસ કરવામાં આવશે અને ઈડી દ્વારા છે મની લોન્ડરિંગનો જે કેસ છે તેની તપાસ કરવામાં આવશે। બે અલગ અલગ જે મુદ્દાઓ છે, બે અલગ અલગ એજન્સીઓ છે સમગ્ર મામલે તપાસ કરશે, પરંતુ જે રીતે સમગ્ર દિવસ દરમિયાન જે રીતના ઈડીની કાર્યવાહી ચાલી હતી તે રીતે કંઈક ખળભળાટ મચી જવા પામ્યો છે ને જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેને ત્યાં સર્ચ કરવામાં આવતા 67 લાખ જેટલી રોકડ રકમ છે મળી આવે છે। ઘરેથી અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે। ઈડીને શંકા છે કે અમુક જે કામો છે તે ઘરેથી તેઓ ઓપરેટ કરતા હોય તેવી પણ શક્યતાઓ છે સેવાઈ રહી છે અને દિશામાં પણ ઈડી તપાસ કરશે। બીજી તરફ બેનામી સંપત્તિ કેટલી છે, જે રૂપિયા છે આવક કરતા તેમની સંપત્તિઓ કેટલી વધુ છે તેને લઈને હવે એસીબી તપાસ કરશે। એસીબીમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે ને આ સમગ્ર મામલે હવે ફરિયાદ બાદ તમામ જે અધિકારીઓ છે તેની ધરપકડના ભણકારા છે તે વાગી રહ્યા છે ને કોઈ પણ સમયે તમામ જે અધિકારીઓ છે તેમની ધરપકડ થઈ શકે છે। જી હરીન, ખાસ તો તમે જેમ કીધું તેમ અન્ય અધિકારીઓ પર પણ ગાડીઓ મજબૂત થવાનું લાગી રહ્યું છે। એવા કયા કયા હોદ્દે ધરાવતા જે લોકો છે જે ચોક્કસ અત્યારે ફફડાટમાં હશે, શંકાના દાયરામાં આવી રહ્યા છે? અને ખાસ વાત એ તો એ પણ કરો કે જે રીતે ઈડીની કાર્યવાહી છે તેની સામે પણ કોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલીક ટકોર કરી છે?
બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો ઈડીના દરોડા જ્યાં જ્યાં પડ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જે ક્લાર્ક છે મયુર ગોહિલ અને તેમના પીએ છે જયરાજસિંહ ઝાલા, આ તમામ વિરુદ્ધ છે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ફરિયાદ નોંધાણી છે એટલે સ્વાભાવિક છે કાયદેસરની કાર્યવાહી છે તેમના વિરુદ્ધ થશે. એસીબી દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની સંપત્તિઓની તપાસ કરવામાં આવશે. તેમના સગા સંબંધી મિત્રો છે તેમના નામ ઉપર તેઓએ કોઈ મિલકત લીધી છે, તેમના દ્વારા કોઈ કંપની બનાવવામાં આવી છે. આ તમામ જે મુદ્દાઓ છે તેની તપાસ એસીબી દ્વારા જે રૂટીન પ્રમાણમાં થતી હશે તે તમામ પ્રમાણેની તપાસ થશે. તેમની આવક કેટલી છે, તેમની આવક કરતાં તેમની સંપત્તિઓ કેટલી વધુ છે તેની પણ તપાસ કરવામાં આવશે. જે રીતે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે એટલે કે ચોક્કસ તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે, ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે મની લોન્ડરિંગનો કેસ છે તે મામલે ઈડી છે તે તપાસ કરશે. બે અલગ અલગ એજન્સીઓ આ મામલે તપાસ કરશે. બંનેના મુદ્દાઓ અલગ અલગ છે. બંને જે રીતના પૈસાની વાત છે અથવા તો અન્ય દસ્તાવેજોની વાત છે, કેટલા પ્રમાણમાં જે રોકડ મળી હતી અને ત્યારબાદ જે આ દસ્તાવેજો મળી આવ્યા છે તેની ચકાસણી થશે. કોઈ પણ કામ કરવા માટેના જ રૂપિયા લીધા હશે, જમીનના કામ હોય અથવા અન્ય કામ હોય તો તેને લઈને એટલે બારીકાઈથી જે પ્રમાણે એસીબી દ્વારા તપાસ ખૂબ ઝીણવટપૂર્વકની તપાસ થતી હોય છે તે મુજબની તપાસ છે આ મુદ્દામાં કરવામાં આવશે. અને આગામી સમયમાં કલેક્ટર હોય, તેમના પીએ હોય કે ક્લાર્ક હોય, આ તમામની ધરપકડ છે તે કરી અને આગળની કાર્યવાહી પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ. તો હાલમાં જે રીતે કામગીરી થઈ રહી છે, આગામી દિવસોમાં અન્ય કેટલાક જે હોદ્દેદારો છે તેમની સામે પણ, અધિકારીઓ સામે પણ હવે સકંજો કસી લેવાશે.